નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. તો આજે આપણે જોઈએ તારીખ 19/2/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો કે આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે બારે શુભાશુભ રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે આજે જોઈએ તો કે આજે ફાગણ મહિનાની બીજ હોવાથી ચંદ્ર દર્શનનો પણ સારો મહિમા માનવામાં આવે છે. જે આજે વળી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ હોવાથી પણ સાહસ અને શૌર્યનો દિવસ પણ માનવામાં આવે છે. જે આજે પાછો ગુરુવાર અને બીજનો સંયોગ હોવાથી જ્ઞાન અને શાંતિ પ્રદાન કરનારો સારો આજે રહી શકે છે. તો પ્રથમ આપણે બરાબર રાશિનું શુભાશુભ ફળ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ. તો કે મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમારે સાહસિક કાર્યમાં સારી એવી સફળતાઓ મળી શકે છે. આજે તમને ગુરુદેવના પ્રભાવથી ધાર્મિક કાર્યોમાં તમારું સારું મન પરવાઈ શકે છે. તેમજ તમને આજે સંતાન પક્ષ તરફથી પણ સારી એવી ખુશીઓ મળી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ તમને આજે વડીલોની સલાહ લીધા પછી જ કોઈ પણ મોટું રોકાણ તમારે કરવું, જેથી તમને એમાં સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે. આજે તમારા પારિવારિક પ્રશ્નો હશે એ તમારા સારી એવી રીતે આજે ઉકેલાઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં કચ્છ ગક. મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં નવી ભાગીદારી માટે કામ માટે ઉત્તમ અને સારો એવો દિવસ છે. જે તમને આજે સામાજિક માન સન્માન પણ સારું તમારું વધી શકે છે. તેમજ તમારું મન પણ આજે શાંત અને પ્રફુલ્લિત રહી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાન અને તેમનો અશુભ રંગ છે લીલો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને ભાગ્યનો સાથ પૂરેપૂરો તમને મળી શકે છે. તેમજ તમારી નોકરીમાં પણ આજે મહેનતની સારી એવી પ્રશંસા આગળ તમારા વખાણ થઈ શકે છે. આજે તમને વિદેશથી પણ શુભ સમાચારો મળી શકે છે, તેમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમારા જૂની ઉઘરાણીના નાણાં હશે એ તમને સારી એવી રીતે આજે પરત મળી શકશે. તેમજ તમારા સ્વાસ્થ્યમાં પણ આજ સારો એવો સુધારો આવી શકે છે. તમારું મન તેમજ શરીર સ્ફૂર્તિલું આજે રહી શકે છે. આજે તમારા પિતાના આશીર્વાદ પર તમને સારા એવા ફળદાયી નીવડી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો શુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે કેસરી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠાણ કે કન્યા રાશિવાળા માટે કે આજે તમારા જીવન સાથી સાથે પણ સારી એવી મધુરતા આજે વધી શકે છે. તેમજ તમને આજે બૌદ્ધિક ચર્ચાઓમાં પણ તમારો સારો ત્યાં વિજય થઈ શકે છે. આજે તમારી જીવનની કાર્યશૈલીમાં પણ સારો એવો સુધારો થશે, જે તમારી કાર્યશૈલી પર તમે સારી એવી સુધરી શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં રતક. તુલા રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ તમારાથી પરાજિત થશે. આજે તમને માતૃપક્ષ તરફથી પણ સહયોગ અને સાથ તેનો સારો એવો તમને મળી શકે છે. આજે તમે લોન કે કોઈ પણ દેવાના પ્રશ્નો હશે એવી મોટી એમાં તમને સારી એવી રાહત થઈ શકે છે, તેમાં પણ તમને સારો એવો ફાયદો થઈ શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં નાયક. વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને આકસ્મિક ધન લાભના સારા એવા યોગો છે, જેથી તમને આકસ્મિક રીતે ધન લાભ થઈ શકે છે. આજે તમને પ્રેમ સંબંધોમાં પણ સારી સફળતાઓ મળી શકે છે. તેમજ તમને આજે વિદ્યાર્થીઓ માટે પણ
પ્રગતિના એટલે કે પ્રગતિદાયક સારો એવો આજનો દિવસ છે. તો વૃશ્ચિક રાશિવાળા માટે શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ફઢ કે ધન રાશિવાળા માટે કે આજે મિલકત કે વાહન ખરીદવાની ઈચ્છા તમારી આજે સારી એવી રીતે પૂર્ણ થઈ શકે છે. તેમજ તમને આજે પારિવારિક સુખમાં પણ સારો તમારો વધારો થઈ શકે છે. તેમજ તમારું મન પણ આજે પરિવાર તરફથી તમારું સારું એવું પરિવારમાં પ્રફુલ્લિત તમારું મન રહી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે કે આજે તમને નવા સાહસો માટે ઉત્તમ અને સારો આજનો સમય છે. આજે તમારા ભાઈ બહેનોનો પણ તમને પૂરો સાથ સહયોગ મળી શકે છે. તેમાં પણ તમને સારો એવો લાભ થશે. તેમજ તમારા આત્મવિશ્વાસમાં પણ સારો એવો વધારો થઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં કે કુંભ રાશિવાળા માટે કે આજે તમારી નાણાકીય સ્થિતિ ખૂબ જ સારી એવી મજબૂત બની શકે છે. આજે તમારી વાણીથી કોઈ પણ તમારું અટકેલું કામ હશે એ આજે સારી એવી રીતે પૂર્ણ થઈ શકશે. આજે તમારા મહેમાનોનું પણ સારું એવું આગમન થઈ શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં જથક. મીન રાશિવાળા માટે કે આજે તમારો પ્રભાવ સારો વધી શકે છે. તેમજ તમને આજે જવાબદારીઓ પણ સારી એવી મળી શકે છે. તેમજ તમને આજે સામાજિક કાર્યોમાં પણ તમે સારી એવી રીતે સક્રિય રહી શકશો. તેમજ તમારું માન સન્માન પણ સારું એવું વધી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આજનો વિશેષ ખાસ ટિપ્સ ઉપાય જોઈએ તો ઉપાયમાં આજે કે ગુરુવાર હોવાથી ભગવાન વિષ્ણુનારાયણને કેસરવાળા દૂધનો અભિષેક કરવો અથવા પીળી મીઠાઈનો આપણે ભોગ ધરાવવો જોઈએ. આમ આજે ફાગણ સુદ બીજ હોવાથી સાંજે ચંદ્ર દર્શન કરી ચંદ્રદેવને દૂધ વગેરેનો અર્ધી આપવાથી આપણી માનસિક શાંતિ સારી એવી મળી શકે છે. તેમજ મન આપણું ખુશ સારું રહી શકે છે. ચંદ્ર કોઈ પણ નબળો હોય તો પણ સારો બળવાન બની શકે છે. તેમજ આજે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ હોવાથી કોઈ પણ ગરીબ બાળકને શૈક્ષણિક મદદ કરવી જોઈએ જેથી તમને સારો એવો તમારો લાભ ફાયદો મળી શકે છે. ખાસ નોંધ કે આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની તિથિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 19/2/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 19/2/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 ફાલ્ગુન માસ શુક્લ પક્ષ બીજ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે આજનો 7:08 સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 18:39 તિથિ જોઈએ તો આજે તિથિ છે બીજ તિથિ 15:58 સુધી. ત્યાર પછી ત્રીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર 20:52 સુધી. ત્યાર પછી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે સિદ્ધિ યોગ 20:42 સુધી. ત્યાર પછી સાધ્ય યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે કૌલવ કરણ 15:58 સુધી. ત્યાર પછી તૈતિલ કરણ 27:21 સુધી. ત્યાર પછી ગર કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કુંભ રાશિ કુંભ રાશિ 15 કલાક એટલે કે 3 વાગ્યા સુધી. ત્યાર પછી મીન રાશિ તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.